શું કરીએ કે નામ લખવા માટે, નામ બોલાવવા માટે, તકતી માટે લાખોનો ઢગલો કરીને સગા ભાઈને કે દાણા ઘરમાં ન હોય એ દાનમાં પણ ધૂળ પડી. પહેલા તમારા કુટુંબ, તમારો પરિવાર, તમારું ગામ, સમઢિયાળા ગામના જેટલા શ્રેષ્ઠ અને સંપન્ન લોકો છે, સુખી લોકો, એ નક્કી કરવું જોઈએ કે અમારા ગામમાં, અમારા આકાશમાં એક પણ માણસ ભૂખ્યું સૂતું નથી. અને પછી તમે દાન કરો તો દાનનું અનંત ગણું ફળ મળે. અમે જ્યારે લીમડીમાં નક્કી કર્યું કે આપણે લીમડીમાં કોઈ ભૂખ્યું સૂવું જોઈએ નહીં, તો ભરતભાઈને ત્યાં પણ જૈન સમાજમાં બધે વનક્ષેત્ર તો ચાલતું જ હતા રોજ. પણ અમે નક્કી કર્યું કે શું કરીએ, લોકો આવતા નથી જમવા માટે, કે મંદિરનું કેમ જમવું, એટલે અમે 4 રૂપિયા રાખ્યા. જેવા 4 રૂપિયા ફીસ નક્કી કરી, અત્યારે 400-500 માણસ રોજ જમે છે. એટલે અમને એ સંતોષ છે કે આખા ગામમાં કોઈ ભૂખ્યું નથી રહેતું. એમ સમઢિયાળામાં પણ આવી રીતે એકબીજાના સુખ દુઃખના ખબર અંતર પૂછજો, સંપથી રહેજો. નાના મોટા વાડી શેઢા માટે કંઈ બોલાચાલી થઈ હોય, કંઈ પણ વયમનસ્ય હોય એને દૂર કરજો. ગમે તેમ તો આપણે ગામ છે, ગામના બધા એક ને એક અને ટેક બેન રહેશું તો મને લાગે છે કે જીવન જીવવાની ખૂબ મજા આવશે. એવા ભાવ સાથે ફરીવાર ભગવાન મહાદેવને, રામાપીર બાપાને, રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ કે વળી પાછા આવી રીતે ગામ ધોવાણા બંધ હોય અથવા તો કોઈ પણ પ્રસંગમાં તમે જ્યારે બોલાવશો ત્યારે મોટા મંદિર ચોક્કસ તમારી પાસે આવશે. ક્યારે લીમડી કોઈ આવે અહીંથી કોઈ પણ સુખ દુઃખના પ્રસંગમાં, ત્યારે હટાણું કરવા આવો ત્યારે પણ લીમડી મોટા મંદિર એ તમારા બાપનું ઘર છે માની, અને ત્યાં આવજો, બધાય રહેજો, પ્રસાદ લેજો, બધી જ વ્યવસ્થા છે. એટલા ભાવ સાથે સર્વેત્ર સુખીને સંતુ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ ન્યાય. આપ બધા ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો. મારા યુવાનોને ખાસ છેલ્લે વિનંતી શ્રાવણ મહિનામાં કે જેના ઘરમાં મા બાપ હોય, વૃદ્ધ મા બાપ, એ મા બાપની સેવા કરજો. મંદિરે જવાની જરૂર નહીં, મંદિર વાળો તમારા ઘરે આવશે, રામ તમારા ઘરે આવશે. હું જોઉં છું કે ઘણીવાર વૃદ્ધ મા બાપ થઈ જાય એટલે ઘરમાં એની કિંમત નહીં, છોકરાઓ, દીકરા દીકરીઓ અડધૂત કરતા હોય. જે વખતે એને માન અને સન્માનની જરૂર હોય છે, અંત સમય 60 વર્ષ પછી એને ફૂલ માન સન્માનની જરૂર હોય, એને જ્યારે આપણે અપમાનિત કરીએ છીએ, પછી 1000 લાલદાસ બાપુ આવે તમારું કલ્યાણ કરી શકે નહીં. કારણ કે માતા પિતાના ચરણમાંથી આશીર્વાદનો ધોધ વહે છે, અને પછી માતા પિતાના આશીર્વાદના કારણે તમને સાચા સંત મળે, સાચા સદગુરુ મળે, સાચી ભક્તિ મળે અને સાચું માર્ગદર્શન મળે. એ ભાવના સાથે આપ બધાને, અને મંચ ઉપર બેઠેલા મારી પાસે બધા જ વડીલો જે સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે જીવે છે, એના શુભ અને એના કલ્યાણ માટે ભગવાન ચતુર્ભુજ નારાયણને પ્રાર્થના કરું. બધાને જય સિયારામ.